હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પૂછી રહ્યા છે કે રાઉન્ડ 2માં ક્યારે જવાનું, રાઈટ? તો એના વિશે તમને આજે ક્લિયર કરી દઉં એટલે તમને લોકોને આઈડિયા આવશે. ધ્યાનથી સમજી લેજો. અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપ પર જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. બેટા રાઉન્ડ 2માં જવા માટે તમારા એસીપીસીમાં તમારું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ પર તમને પૂછશે કે તમારે રાઉન્ડ 2માં જવું છે કે નહીં. તો એ જે પૂછવાની ડેટ જે છે એ ડેટ તમને અહીંયા કહી દઉં છું. એ ડેટ પહેલાં તમે લોકોને કશું જ થવાનું નથી. જો અહીંયા આગળ તમને બતાવી દઉં કે રાઉન્ડ 2 માટે અહીંયા લખેલું છે કન્સન્ટ ફોર પાર્ટિસિપેશન એન્ડ ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ તમારે કરવું છે કે નહીં એ તમને 10 જુલાઈ, આજે કઈ તારીખ થઈ છે? આજે 25 જૂન થઈ છે. 10 જુલાઈ આજથી 15 દિવસ પછી તમારા એસીપીસીના એકાઉન્ટમાં એવું કન્સેન્ટ પૂછશે કે તમારે પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. તમે યસ કહેશો મતલબ કે તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરો છો. તમે નો કહેશો તો મતલબ કે તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરતા નથી. યસ કે નો કશું જ નથી કરતા તો બાય ડિફોલ્ટ તમારો નો કહેવાશે, રાઈટ? તો આ પ્રમાણે રાઉન્ડ 2માં જવાનું તમારે 10 જુલાઈ આવશે. એટલે હાલ તમારું એક જ સ્ટેપ, હાલ તમારે એક જ વસ્તુ કરવાની, ટોકન ફીસ ભરી દો અને ટોકન ફીસ ભર્યા પછી તમારો એડમિશન લેટર જે છે એ જનરેટ કરી દો, રાઈટ? બીજું હાલ તમારે બીજું કંઈ જ કરવાનું નથી. રિલેક્સ થઈ જાઓ. થેન્ક યુ સો મચ. બાય.